हेलो, मारी चैनल में तमारू स्वागत है। आज આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ફરાળી પેટીસની રેસીપી। જે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। તો વિડીયોને છેલ્લે સુધી અચૂકથી જોજો અને વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો અત્યારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ ફરાળી પેટીસ બનાવવા માટે અહીં કુકરમાં આપણે એક કાંઠો રાખીને પાણી રાખી દઈશું અને ત્યારબાદ મેં અહીં 1 કિલો જેટલા મોટી સાઈઝના બટેટા લીધા છે, જેને તપેલીમાં રાખીને આપણે કુકરમાં આ રીતે રાખી દઈશું। એટલે કે આપણે આ બટેટા છે ને પાણીની અંદર નહીં પણ વરાળી બાફવાના છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 6 થી 7 વિસલ સુધી આપણે એને કૂક કરવાના છે અને ત્યારબાદ એકદમ ઠંડા થઈ જશે એટલે આપણે એની ઉપરથી છાલ કાઢી અને પેટીસ બનાવવા માટેનું ઉપરનું લેયર બનાવીશું। તો કુકર ઠંડુ થઈ ગયું છે અને હવે આ જે બટેટા છે એને છરીની મદદથી ચેક કરવાના છે। અને તમે જોઈ શકો છો કે છરી અંદર સુધી ઇઝીલી જાય છે। તો બટેટા પરફેક્ટલી બફાણા છે, કાઢી લઈએ અને થોડા ઠંડા કરી લેવાના છે। ઠંડા થશે ત્યારબાદ આપણે એની છાલ ઉતારી લેવાની અને હવે અહીં એક બાઉલમાં આ રીતે ગ્રેટર, ખમણી કંઈ પણ લઈ અને આ બધા જ બટેટાને આપણે ખમણી લેશું। ખમણવાથી જે આપણા બટેટા છે એનું ટેક્સચર છે એક સરખું થઈ જશે, મેશ નથી કરવાના, એક ખાસ યાદ રાખવું। તો આ રીતે બધા જ બટેટા ખમણાઈ ગયા છે। હવે હું જે સ્ટફિંગ માટે મારે થોડું બટેટું લગભગ અડધા બટેટા જેટલો આપણે માવો છે એને સાઈડમાં લઈને રાખી દઈએ અને હવે જે બાકી બચેલા બટેટા છે એમાં સૌપ્રથમ આપણે 1 ટીસ્પૂન જેટલો સિંધાલું મીઠું જે વ્રતમાં વપરાય છે અને ત્યારબાદ 1 કપ જેટલો તપકીરનો લોટ અથવા તો આરારૂટ પાવડર, આ બંને વસ્તુ છે એ પેટીસને એકદમ ક્રિસ્પી બનાવશે। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને લોટ જેવું બાંધી લેવાનું છે, બીજી કોઈ પણ વસ્તુ અહીં એડ નથી કરવાની। તો આ રીતે લોટ બંધાઈ જાય ત્યારબાદ ઉપરથી 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને સારી રીતે એને ગ્રીસ કરી લેશું। તો પેટીસના બહારના લેયર માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે સ્ટફિંગ બનાવીએ। તો અહીં એક બાઉલમાં 1 કપ શેકેલા શિંગદાણા છે જેનો અધ કચરો મેં ભૂકો કરી લીધો છે। ત્યારબાદ અડધો કપ જેટલા સૂકા ટોપરાનું છીણ, તમે અહીં તાજું નાળિયેર પણ લઈ શકો। 8 થી 10 કાજુ છે ને એકદમ ઝીણા સુધારી લીધા છે। ત્યારબાદ કિશમિશ, અહીં 2 ટેબલસ્પૂન જેટલી કિશમિશ છે અંદાજે અને જે આપણે બટેટાનો માવો રાખ્યો હતો એ આમાં ઉમેરી દઈશું જેનાથી બાઇન્ડિંગ સરસ આવશે। અને અહીં 3 થી 4 તીખા મરચાં અને 1 આદુનો ટુકડો છે અને મેં આ રીતે અધ કચરો વાટી લીધો છે। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી વરિયાળી, 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ અને 1 ટીસ્પૂન જેટલું સિંધાલું મીઠું, તમે ઓછું પણ લઈ શકો સ્વાદ પ્રમાણે। અને અહીં આ મસાલો ખાટો મીઠો બને એની માટે 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ। હવે છેલ્લે એકદમ ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। તમે જે ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ ક્વોન્ટિટીમાં આ મસાલો છે એમાં પડતી બધી જ વસ્તુ છે તમે પ્લસ માઇનસ કરી શકો। તો આપણું આ સ્ટફિંગ તૈયાર છે। હવે આપણે આમાંથી નાની નાની જે સ્ટફિંગ માટેની ગોળીઓ છે એ બનાવી લેવાની છે। તો આ સાઇઝની છે ગોળી બનાવી લેશું। તો જે મેં સ્ટફિંગ બનાવ્યું છે એનાથી અંદાજે આટલી ગોળીઓ બનીને। તો હવે પેટીસ બનાવવા માટે જે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો હતો એ લઈ લેશું। હવે એમાંથી આ રીતે મીડિયમ સાઇઝનું પોર્શન લઈ અને હાથેથી જ આ રીતે પતલી એવી છે ફ્લેટ પૂરી છે બનાવી લેવાની છે। વણવાની જરૂર નથી, હાથેથી આ રીતે તમે આંગળીથી પ્રેસ કરશો એટલે ઇઝીલી એ બની જાય છે। અને જે આપણે સ્ટફિંગની ગોળીઓ તૈયાર કરી હતી એ આમાં રાખી દેવાની અને ઉપરથી આ રીતે થોડો લોટ છે એ બંને સાઈડ લગાવી અને હવે જે સ્ટફિંગની ગોળીઓ બનાવી હતી એ આમાં રાખી દઈશું અને હળવે હાથે બધી જ સાઈડથી સારી રીતે એને આપણે આ રીતે ઉપરની સાઈડ છે ભેગી કરી દઈશું અને હવે હળવે હાથેથી જ આપણે હાથથી આ રીતે કરશું એટલે ફરાળી પેટીસનું જે આ બોલ છે બની જશે। તો એક વખત આ રીતે સ્ટફિંગ અંદર મૂકી અને બોલ તૈયાર થઈ જાય ત્યારબાદ તપકીરનો લોટ અથવા તો આરારૂટ પાવડર છે એમાં આ બધા જ બોલ્સને એક વખત આ રીતે રગદોડવાના છે જેનાથી ઉપર પણ આ જે તપકીર અથવા તો આરારૂટ પાવડર છે એનું કોટિંગ થઈ જાય, જેનાથી આપણી જે ફરાળી પેટીસ છે એ એકદમ ક્રિસ્પી બને। તો આ રીતે બધી જ પેટીસ છે એ મેં બનાવી લીધી છે। હવે આ પેટીસને તળવાની કઈ રીતે એ શીખી લઈએ।
તો એની માટે તેલ છે હંમેશા લો ગેસની ફ્લેમ પર જ ગરમ કરવા માટે રાખવું અને એક વખત સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ પેટીસ છે એ જેટલી સમાય એટલી મૂકવાની અને એક વખત તેલમાં સેટ થઈ જાય ત્યારબાદ જ એને હળવે હાથે પલટાવવાની છે અને આ બધી જ પેટીસને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ તળવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર ન તળવી અને બધી પેટીસને ગોલ્ડન બ્રાઉન જેવી તળવાની છે. તો આટલી ટિપ્સનું તમે ધ્યાન રાખો એટલે તમારી પેટીસ એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી બનશે. તો આ વખતે જ્યારે પણ તમે ઉપવાસ કરતા હોય, અગિયારસ હોય, તો તમે આ રેસીપી છે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને આ રેસીપી છે બનાવવામાં પણ સહેલી લાગી હોય તો મને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.